ખોલાલ તો ભાઈ આમાં એન્ટ્રી થાય છે ભાઈ આપણી કાલ કૈલાસ પર્વતની અંદર ભાઈ આપણી એન્ટ્રી થાય છે ભાઈ ગેટ ખોલ્યો હો ભાઈ તો ભાઈ કાંઈક આવી રીતે છે એમ પાછા કા નારી ગામમાં હો ભાઈ મિની કૈલાસ પર્વત આ પાછા બધા બાપુ તો સંભળાય ને બાલાજી વેલાનાથ ઉજો બસ વીર રામદેવ રામુબેન હા ભાઈ કૈલાસ પર્વત છો ભાઈ જુઓ તમે પરશુરામ આપણે નામ તો આવડે નહીં જેવા ઘણા આ કેવા અવતાર ધારણ કર્યો ભગવાન છે કે વિષ્ણુ ભગવાન છે આ બધા એના અવતાર ધારણ આ નામ લખ્યું ને પણ બાલાજી તિરુપતિ નરસિંહ બાલાજી નરસિંહ રૂપ આ તિરુપતિ બાલાજી તિરુપતિ બાલાજી છે ને એ મૂર્તિ અહીંયા છે કેદારનાથ જેવું ના છે શિવલિંગ રામેશ્વર રામ લક્ષ્મણ હનુમાન દાદા અહીંના ઓલામાં યોધ્યાનું આ છે અયોધ્યાનું છે ને યોધ્યા એટલે જ્યારે રામાયણ લે ને હા બરોબર ચોટીલા સાઉન્ડમાં પાવાગઢ કાલકામાં સાવનમાં આ પાવાગઢ છે ભાઈ આવી રીતે કાંઈ છે પાવાગઢ મંદિર જાવ એટલે આ સંખલપુર આવી રીતે મંદિર હોય એમ તમને દર્શાવે બધું આવી રીતે હોય એમ આ બાલાજી ભાઈ ને આવું મંદિર છે જો સરસ્વતી માતા જો આવી રીતે ઓલપરી આ રાજપરાનું મંદિર ભાઈ જો તમે જાવ એટલે આવી રીતે મંદિર હોય સબરીબાઈ કયા હા આપણને ખબર ન હોય ભાઈ સતી તોરલ છે હા ધરતી માતા છે એમ ને હા તો હનુમાન દાદા છે ને પર્વત ડુંગર ઉપાડેલો ઈ અલગ અલગ અવતાર છે આ કૈલાસ માતા પાર્વતી આ ભોળાનાથ કૃષ્ણ રામ ગજનદાસ બાપા અને મસ્કારામ બાપુ વિષ્ણુ અવતાર નારાયણ અવતાર મોટા મોટો કૈલાસ પર્વત છે જો ભાઈ આ બધો પર્વત જ છે સમજી લો ને તમે પર્વતમાં આપણે આવી ગયા સમજી લો ને તમારે આવી રીતે છે તો ભાઈ તમને બધું જોવા મળી ગયું ને હવે આપણો બ્લોગ જોતા રહો એમાં તમને જોવા મળશે નવી નવી વસ્તુ બધી અને આપણા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો શું કહું વિક્રમભાઈ